ખોડિયારનગર વિસ્તારમાં રિઝર્વ પ્લોટમાં ઊભા કરાયેલા ગેરકાયદેસર દુકાનો અને મકાનોના દબાણો દૂર કરવામાં આવ્યા। ખોડિયારનગર વિસ્તારમાં કોર્પોરેશનના વાણિજ્ય વેચાણ હેતુના રિઝર્વ પ્લોટમાં ઊભા કરવામાં આવેલા દુકાનો અને મકાનોના ગેરકાયદેસર દબાણો આજે દૂર કરવામાં આવ્યા હતા। ખોડિયારનગરમાં કોર્પોરેશનના રિઝર્વ પ્લોટ જેનો વાણિજ્ય વેચાણનો હેતુ છે તેના પર અંદાજે 7 જેટલા મકાનો છે અને 6 જેટલી દુકાનો ગેરકાયદેસર રીતે બની ગઈ હતી, જે અંગે પાલિકા તંત્રને મળેલી ફરિયાદના આધારે તેઓએ દબાણ કરાવનારાઓને અહીંથી ખસી જવા નોટિસ આપી હતી। તે બાદ અલગ અલગ સમયે 2 વાર દબાણકર્તાઓએ અહીંથી ખસી જવા માટે મૌખિક સૂચના પણ આપવામાં આવી હતી। આખરે આજે પાલિકાની દબાણ શાખાએ સ્થાનિક પોલીસના સ્ટાફની મદદ લઈ અહીં દબાણ હટાવવાની કામગીરી હાથ ધરી હતી। પાલિકા તંત્રની કાર્યવાહી અગાઉ સ્થાનિક રહીશોએ સ્વૈચ્છિક રીતે પોતાના કેટલાક દબાણો દૂર કરવાના શરૂ કર્યા હતા। આજે વહીવટી બોર્ડ નંબર 4માં PP FP 107 કોર્પોરેશનનો રિઝર્વ પ્લોટ છે વાણિજ્ય વેચાણ હેતુનો, એમાં ગેરકાયદેસર દુકાનો બનાવેલા છે અને મકાનો બનાવેલા છે, એને દૂર કરવાની કામગીરી આગળ હાથ ધરવામાં આવી છે। કયા વિસ્તારમાં કામગીરી કરવામાં આવે છે? સયાજીપુરા ખોડિયારનગરની અંદર ડીમાર્ટની પહેલાં મેં જે ટાઈમે દુકાન લીધી તે ટાઈમે એવું કહીને આપી છે કે એગ્રીકલ્ચરની જમીન છે, કોર્પોરેશન ધારે તો બી તોડી ના શકે। એગ્રીકલ્ચરની જમીનમાં બાંધકામ નથી, આપણે ખાલી બાંધકામ કરવું એટલું કાચું છે। પરંતુ દુકાન લીધા પછી 1.5-2 મહિના પછી જ્યારે બીજી નોટિસ આવી ત્યારે ખબર પડી કે દુકાન લેતા પહેલાં બી નોટિસ આવી ગઈ છે અને ગવર્મેન્ટના કબજા હેઠળની જગ્યા અમને વેચાણમાં આપેલી છે અને 3 વર્ષ સુધી નોટિસો આવી અને ફાઇનલ નોટિસ કાલે આવીને કહીને ગયા કે સ્વેચ્છાએ તમે તમારું બધું હટાવી લેજો। તમે એક નિયમની દ્રષ્ટિએ જે ખોટું છે એ ખોટું છે, એમનું માન રાખી ગવર્મેન્ટનું ને અમે અમારી જે દુકાનના શટર હતા, પતરા હતા, પાઇપ હતા એ અમે કાલે સવારે 7 વાગ્યાથી ખોલવાનું ચાલુ કરી દીધું છે અને હમણાં 12-12:30 સુધી બધું પૂરું થઈ ગયું છે। અત્યારે ખાલી અમારો જે સામાન અંદર છે એ જ અમે બહાર કાઢ્યો છે, ડિપાર્ટમેન્ટથી તમે જોઈ શકો છો। આ રીતે અમારી માંગ તો હવે સાહેબ શું કરવું છે, અમે ખોટી જગ્યામાં અમને આ લોકોએ છેતરપિંડી કરીને દુકાન આપી છે। અમે ગવર્મેન્ટને બી કશું કહી ના શકીએ કે કોર્પોરેશન તો એમ જ કે આ તો અમારી જગ્યામાં છે, ઉપરથી કહીએ તો અમારી ઉપરથી ભાડું વસૂલે। ઓલરેડી અમે પહેલાંથી તો છેતરેલા છે 12 લાખમાં।